अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के यूट्यूब चैनल और फेसबुक पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें। ભગવાનનું નામ લઈ લઈને આવજો ને જ્યાં જો ત્યાં તો ભક્તિ મહારાણી જ્ઞાન વૈરાગ્ય ને બધાય આવ્યા શા માટે? ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય ને આ બધાય જાગૃત તો થયા। અરે ભક્તિની અંદર પણ યુવાનીતા આવી ગઈ છે, ફરીવાર એની વૃદ્ધિ ન થાય। જ્ઞાન અને વૈરાગ્ય બંને પાછા યુવાન બની ગયા છે, એટલા માટે થઈ આ કથા સાંભળી હશે ને તો ક્યાંક ને ક્યાંક ખૂણે અને ખાચરે ક્યાંક ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય જો ક્યાંક એવા મુરઝાયા હશે ને તો પણ એના માટે થઈ। અને ભાગવતની કથા સાંભળવાથી ફરીવાર એ પાછા યુવાવસ્થાને પ્રાપ્ત થશે। અને ગંગાજીના કિનારે આનંદ નામના ક્ષેત્રની અંદર અરે ભાગવત સુંદર મજાની કથા કરી રહ્યા છે। જ્યારે નારદજી આ સંહિતા જ્ઞાન અને વૈરાગ્ય ના જગતની અંદર પ્રચલિત થયા, પણ ભાગ્ય હોય તો મળે। અને ત્યારે ફરીવાર પૂછ્યું, બાપજી આ ભાગવતની કથા તમે કઈ કહેતા હતા ને પાપમાંથી મુક્ત મળે? પાપમાંથી એની મુક્તિ મળી જાય છે ને? તો એ કે એવી કથા કાંઈ કહો ને। એટલે ત્યારે કીધું કે કાલે બપોરે 3 વાગે જે મને તમને વિશ્વાસ આવી જાય હે ને, એટલે એવી કથા એટલે બાપજી મને તમને સંભળાવશે। એટલે બપોરના 3 વાગે તમારે સૌ લોકોએ આવવાનું છે હે ને। એટલે જોજો કે આપણો ટ્રેનનો સમય હોય ને અહીંયાથી હરિદ્વાર કે ક્યાંક જતા હોય, એટલે ટ્રેનનો જે પણ કાંઈ સમય હોય ને એટલે આપણે જ્યાં રહેતા હોય ને એ સ્ટેશન હોય ને તો એ આપણે અડધી કલાક વહેલા જઈએ। આપણે જ્યાં ન રહેતા હોય ને એવી જગ્યાએ હરિદ્વારથી પાછું બેહવાનું કોકે કીધું ને તો 1 કલાક પહેલા જાય। અને અમે એવી ભૂલ કરી હતી, હા પ્લેન છૂટી ગયું 7 વાગે ને પ્લેન ને 7 વાગે પહોંચ્યા એરપોર્ટ બેહાડે પછી। એટલે એમ એટલે આ ગાડી ઉપડી જાય ને પછી હા એ પછી બોર્ડિંગ ન થવા દે। હા તમે અહીંયા બાર ને બાર ઉભા રહી હોય કે હે ને। એટલે તમારી ટિકિટ હોય એટલે 3 વાગે નહીં તો તમારે કેટલા વાગે આવવું જોઈએ? 2:30 વાગે આવવું જોઈએ ને, તમારા સ્ટેશનમાંથી હોય 2:30 વાગે આવવાનું। ને આમ તો નિયમ છે કે વક્તા કરતા 5 મિનિટ પહેલા આવવાનું, વક્તા કરતા પછી 5 મિનિટ પછી તમારે જવાનું હોય। એટલે આવા કંઈક તમારા નિયમ હોય। અને એક જ આસને કથા બેસીને સાંભળવાની, એક આસન। એટલે આજે જ્યાં પાછા બેસાડું કાલે એ લોકો વહેલા આવીને ત્યાં પાછા બેસી જાય, કોઈને ઊભા ન કરતા હે ને। હા તમને જ્યાં જગ્યા મળે ત્યાં ને ત્યાં પાછા બેસી જાજો। પણ જ્યારથી તમે બેસો અહીંયાથી હું મંગલાચરણ કરું અને ત્યારથી ઠેક આપણે રાસ રમાય ત્યારે હું તમને ઊભા કરી 7 વાગે 7, 7:15, 7:30 ની આજુબાજુ હું તમને ઊભા કરીશ। અને ત્યારે તમારે ઈ સ્થાનને છોડવાનું, એટલે એક આસને બેસીને કથા સાંભળવી અને તમારે 2:30 વાગે આવવાનું। પણ મને નથી ભરોસો કે તમે 2:30 વાગે આવો, નથી ભરોસો જ નહીં। એક કામ કરજો, હું તમને રાહત આપી દઉં સામેથી, કારણ કે તમે અહીંયાથી હું તમને કહું તમે ન આવો મને એમ લાગે કે આ પહેલા દિવસે જ આવું થયું। એટલે એની કરતા હું તમને સમય આપું કે તમે 2:55 પહોંચી જાજો। હાલો બસ 2:50 લાસ્ટ 2:50, 2:55 એટલે આમાં તમે પહોંચી જાજો। પણ તમે 3 વાગે પહેલા આવી જાજો હે ને। ભગવાનના કામમાં જરાય આપણે મોડું ન થાય એ જ બાબતે 3 વાગે એટલે અહીંયા કથા સ્ટાર્ટ કરશું। પણ તમે બધાએ પાછા સાથે હોવા જોઈએ। હા નિયમનો પાકો છું, પણ આમ તમે બધાએ હોવા જોઈએ એટલે 3 વાગે આપ સૌ લોકો। એટલે ફરીવાર પાછી આ કથાને દોહરાવશું। તો આવો આજની આપણે સુંદર મજાની ઝાંખી જોઈએ। અને આજની આ કથાને વિરામ આપતા પહેલા કોઈએ જ્યાં સુધી અહીંયાથી આરતી ન થાય અને ત્યાં સુધી, અને જ્યાંથી હું મારી વ્યાસપીઠને નહીં છોડું, હું મારી ગાડીમાં નહીં બેસું ત્યાં સુધી ભોજન સમારોહ પણ શરૂ કરવામાં નહીં આવે। એટલે તમે કદાચ બહાર નીકળી જશો અને તો પણ ત્યાં જઈને ઊભું રહેવાનું થાય। એટલા માટે પ્રેમ અને ભાવથી પીળા પીતાંબર ને કેસરિયા વાઘા, 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 મુખયો પર મોરલી લાગો રૂપાળા, મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા, મુખ
ઉપર મોરલીન લાગો રૂપાળા. મુખ ઉપર મોરલીને લાગો રૂપાળા. પાઘડીમાં ખોસેલું ફૂમકું રે કેમ ભૂલી જવાય. ઘડીમાં ખોસેલું ફૂમકું રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાચ તારું મુખડું રે કેમ ભૂલી જવાય. દ્વારિકાનાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. શ્રી રાધે. જય દ્વારકેશ. ચારે દિશાએ ઉગવે સમદરિયો. ચારે દિશાએ ભૂગવે સમદરિયો. આ છે ને કલ્પેશભાઈ, ભાવેશભાઈ, ચેતનભાઈ, અમિતભાઈ, મંથનભાઈ, આ પછી આ બધા તો છે, આ બધા દિશાંત, જીર, ઈરવા, પ્રાંશુ ને આ બધા છે ને, આ બધા અહીંયા આવી જાવ તો બધા આ બધા બેનું ભેગા જોડાઈ જાવ. ઈ પછી આ બધા આપણા હા એ બધાય પરિવારના બધાય આવી જાવ. ચંદ્રેશભાઈ, કલ્પેશભાઈ, બધાય, ગિરીશભાઈ તમે આવી જાવ. હા પોતપોતાના માતાજીની બાજુમાં સેટ થઈ જાવ ધીમે. બધાય પોતપોતાની માતાજીની બાજુમાં અવતાર્યો પેલા સેટ થઈ જાવ પછી રમાડી. જય દ્વારકાધીશ. ચારે દિશાએ ઉગવે સમદરિયો. ચારે દિશાએ ભૂગવે સમદરિયો. ચારે દિશાએ ઉગવે સમદરિયો. ચારે દિશાએ ભૂગવે સમદરિયો. અરે દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. અરે દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. દ્વારિકાનો ઠાકોર લાગે મન હરિયો. 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય. 56 સીડીનો તારો દાદરો રે કેમ ભૂલી જવાય. 56 સીડીનો તારો દાદરો રે કે ભૂલી જવાય.
આવને આમ તું ઊંચો દેવાલય, આવને આમ તું ઊંચું દેવાલય. અરે ચીતડું ચોર તો મુખડો મહાલય, ચીતડું ચોર તો મુખડો મહાલય. અરે આવને આમ તું ઊંચો દેવાલય, આવને આમ તું ઊંચું દેવાલય. અરે ચીતડું ચોર તો મુખડો મહાલય, ચીતડું ચોર તો મુખડો મહાલય. 52 ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય, ગજનો પાટકો રે કે ભૂલી જવાય. એ 52 ગજનો પાતકો રે કેમ ભૂલી જવાય, ગજનો પાટકો રે કે ભૂલી જવાય. દ્વારિકાના નાચ તારું મુખડું રે કેમ ભૂલી જવાય, કાનનાથ તારું મુખડું રે કે ભૂલી જવાય. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે, એણે મને માયા લગાડી રે. અરે શામે મને માયા લગાડી રે, એ શામે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. અરે ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા. अगर ये वीडियो आपको पसंद आया है तो लाइक करना और शेयर करना मत भूलें। सब्सक्राइब करें गुड स्टार के YouTube चैनल और Facebook पेज को। ऐसे ही लेटेस्ट वीडियो पाने के लिए बेल आइकन पर क्लिक करना मत भूलें।